અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ બારોટ અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહને જવાબદારી સોંપવામાં આવી છે તો કમલેશ પટેલ બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। તો અમદાવાદ શહેરને લાંબા સમયથી જેની રાહ હતી શહેરના પ્રથમ નાગરિક અમદાવાદને મળી ચૂક્યા છે। મેયર તરીકે નામ જાહેર થયું હિતેશ બારોટનું। ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહને જવાબદારી સોંપવામાં આવી છે તો કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે। અતુલ મિશ્રાને દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તો આ સાથે શાસક પક્ષના નેતા તરીકે જશુભાઈ ઠાકોરનું નામ સામે આવ્યું। તો અમદાવાદના નવા મેયરની જાહેરાત થઈ ચૂકી છે। હિતેશ બારોટ મેયર બન્યા। પટેલની જાહેરાત થઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, જે પ્રમાણે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂક્યો, શું પ્રથમ પ્રતિક્રિયા? પહેલાં તો આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ અને શહેરના અધ્યક્ષ શ્રી પીરજભાઈ શાહનો હૃદયથી આભાર માનું છું કે મને મારા જેવા એક નાનકડા કાર્યકર્તાને ઉપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જે જવાબદારી મને આપી છે તે બદલ આ તમામ મોવડી મંડળનો હું આભાર વ્યક્ત કરું છું। પ્રાથમિકતા શું રહેશે આપની? પ્રાથમિકતા વિકાસના કામોએ આ અમદાવાદની પ્રજાએ પસંદ કર્યા છે, જેના કારણે ગત વર્ષ કરતાં પણ એક સીટ આપણને વધારે મળી હતી। આ વિકાસના કામોને આગળ લઈ જવા એ જ અમારી પ્રાથમિકતા છે। જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે નવા નિયુક્ત થઈ ચૂક્યા છે, વિકાસના કામોને પ્રાધાન્ય, કારણ કે ભાજપનો એજન્ડા એ જ રહ્યો છે કે વિકાસના કામો સતત જારી રાખવા, આ જ તેમની પ્રાથમિકતા રહેશે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદ શહેરને મેયર છે નવા મળી ચૂક્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે મેયરની જાહેરાત જે કરવામાં આવી, હિતેશ બારોટનું નામ મેયર તરીકે સામે આવ્યું છે તો ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહને જવાબદારી સોંપવામાં આવી। કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા। દંડક તરીકે અતુલ મિશ્રાને જવાબદારી સોંપાઈ છે, ત્યારે જશુભાઈ ઠાકોર શાસક પક્ષના જે નેતા છે તે બન્યા છે। તો ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત થઈ ચૂકી છે। જે રીતે નરેન્દ્રભાઈએ દેશનો વિકાસ કર્યો અને વિકાસના અનુરૂપ અમદાવાદ શહેર હોય, જે સરદારે અમદાવાદની નજરિયાથી જોયું હતું, એ સરદારના નજરિયાને પૂરું કરવાનું એક ખેડૂત પુત્ર તરીકે મારી પહેલી પ્રાથમિકતા રહેશે। લક્ષ્યાંક શું રહેશે? અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ શહેર બને, જે અત્યારે 5મા નંબરનું શહેર છે, એને સૌથી વધુ ઝડપથી આગળ વધે એ માટેનો પ્રયાસ। વોર્ડના અતુલ મિશ્રા અને શાસક પક્ષ નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુ ઠાકોરના નામની જાહેરાત થઈ છે। એટલે તમામ લોકોની પ્રાથમિક પ્રતિક્રિયા મળી। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે પ્રથમ તો ભાજપના શીર્ષ નેતૃત્વનો તેમને આભાર માન્યો છે અને સાથે હવે તેમની એકમાત્ર પ્રાથમિકતા જે વિકાસનો એજન્ડા ભાજપ સતત કહેતું આવ્યું છે તેને આગળ લઈ જવાની રહેશે। એટલે હજી સત્તાવાર રીતે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થશે, કારણ કે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઊભા રાખે છે, પરંતુ પરિણામ આપણને ખબર છે, બહુમતી સાબિત થશે। ભાજપના સભ્યો ધ્વનિમતના આધારે બહુમતીથી મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહની ચૂંટણીમાં તેમને વિજેતા બનાવશે। તે બાદ સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની એક બેઠક મળશે, જેમાં વિધિવત રીતે કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ નિમણૂક આપવામાં આવશે। એટલે જે ઇંતજારી હતી તે આખરે ખત્મ થઈ ચૂકી છે। જી, તો અમદાવાદના મેયર હિતેશ બારોટ બન્યા। અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહની પસંદગી કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ પણ જાહેર કરવામાં આવ્યું। કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા। અતુલ મિશ્રાને દંડક તરીકેની જવાબદારી સોંપાઈ।